રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે। ધોરાજી શહેર અને આસપાસના 67 ગામોની જીવાદોરી ગણાતા ભાદર 2 ડેમમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગેરકાયદેસર રીતે બળતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણી ડેમમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પાણીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો પશુધન, ખેતી અને માનવ સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થઈ શકે છે। આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ, પાણીના નમૂનાઓની ચકાસણી અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ સમગ્ર મુદ્દે સૌથી પહેલા સાંભળીએ ધોરાજીના એડવોકેટ દિનેશ વોરાને। મારું નામ દિનેશભાઈ વોરા, એડવોકેટ ધોરાજી। ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે। જેતપુરની અંદર પણ જે ભાદર નદી પસાર થાય છે ત્યાં પણ કેમિકલના ટેન્કરો ઠલવી દેવામાં આવે છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કેમિકલ યુક્ત પાણી થઈ ગયું છે। અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ આ કેમિકલ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી કે આ ડેમની અંદરથી જે પાણી ઉપયોગ કરવામાં આવે છે, ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ખેતીને સંપૂર્ણપણે નુકસાન કરે છે। લોકોમાં જે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે પીવાના પાણીની અંદર પણ લોકોને ભયંકર નુકસાન કરે છે અને રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે। શું કહેશો કે જમીનો કેવી બનતી બનતી આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે, કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી। અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે। ફરી એકવાર જણાવી દઈએ કે ભાદર 2 ડેમ સમગ્ર વિસ્તાર માટે મહત્વનો જળ સ્ત્રોત છે અને પ્રદૂષણના આક્ષેપોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે। હવે સાંભળીએ ખેડૂત ચંદુભાઈ રવજીભાઈ મકવાણાની પ્રતિક્રિયા। ચંદુભાઈ રવજીભાઈ મકવાણા, શું કહેશો ભાદર 2 માં? ભાદર 2 માં પાણી ઉપરથી આવે, જેતપુરથી ડાઈંગનું બધું પાણી આમાં મેળવવા કચરો જ આવે, બધું કેમિકલ, પણ અહીંયા પીવા જેવું પાણી નથી। ખેતીમાં ઉપયોગ કરીએ, ખેતીમાં કઈ પાક થતો નથી સારો, એ નિષ્ફળ થાય છે। તમે આ બધું કોઈ રજૂઆત કરી કોઈ ધ્યાન દેતું નથી ઉપરથી। શું કેવી બીમારી થતી હોય? કેન્સર જેવો રોગ થાય ને પેટના દુખાવા, શરીરના ચામડીના રોગ ને બધું એવું થઈ જાય। ખેતીને નુકસાન થાય, ખેતીમાં કોઈ પાણી ઉપયોગ લાગતું જ નથી, બધા ના હોય તો પાણી પાવું તો પડે ફરજિયાત। 67 ગામને પૂરું પડતું પાણી 67 ગામને રજૂઆત કરી કોઈ ધ્યાન દેતું નથી। શું તમારી માંગ છે? પાણી કેમિકલ બંધ કરાવે, બીજું કઈ નહીં। હાલ સમગ્ર વિસ્તારની નજર પ્રશાસન અને સંબંધિત વિભાગોની કાર્યવાહી પર મંડાઈ છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। રાજકોટના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી ભાદર 2 ડેમની અંદર આપણે સીધા જ દ્રશ્ય બતાવીશ કે આ જેતપુરથી અમુક કેમિકલ માફિયાઓ દ્વારા જે આ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, આ પાણી 67 ગામોને પૂરું પાડતું આ ભાદર 2 નદી છે, જે આ પાણીને લીધે સિંચાઈમાં જો ઉપયોગમાં લેવામાં આવે તો ખેતી બંજર બની જાય છે, જમીનો બંજર બનતી હોય છે અને આ પાણી ઉપયોગમાં લેવામાં આવે તો આ પાણીના લીધે કેન્સર અને ચામડીના રોગો એ ભયંકર બીમારીઓ થતી હોય છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આ કાર્યવાહી કરવામાં આવશે। સમય સંદેશ ન્યૂઝ, ફિરોજ જુણેજા, ધોરાજી।